નમસ્કાર મિત્રો, આપણે રાજકોટથી જો હવે ગામડે જવા માટે નીકળી ગયા છે. ફાઇનલી આજે આપણી સવારી એસટી બસમાં સવારી થઈ રહી છે. ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા આવી. જો એસટી બસમાં અમારે વિશ્વાબેન રમતે ચડી ગઈ છે. સીટ અમારે કન્ફર્મ કરેલી હતી, રિઝર્વેશન કરેલી હતી, એટલે એસટી બસમાં અમને સીટ પણ મળી ગઈ છે. તહેવાર ઉપર જ્યારે તમે મુસાફરી કરતા હોય ત્યારે ખાસ કરીને સીટ બધા બુકિંગ કરી લેજો. અમારે વિશ્વાબેન જો બધાને સીતારામ કહે છે. બસમાં ખૂબ રમી, ખૂબ મોજ કરી. જો અમારે અંકિતભાઈ અહીંયા બાની પાસે આગળ ઊભો હતો. અમારી ટોટલ 4 સીટ હતી અને એમને જો અમે બસમાં આવતા હતા. અમે રાજકોટથી નીકળી ગયા હતા ગામડે જવા માટે. અમારે વિશ્વાબેન તો એક ધારી રમવું જ કરતી હતી. જો પછી તો થાકી ગયા ને મમ્મી, એટલે પછી મારા પાસે આવી ગઈ વિશ્વાબેન. પછી તો હું એને રમાડતો હતો, ખૂબ મજા કરી. જો અમારે રમે છે અને સાંજ પડવા આવી એટલે જો 7 વાગ્યે સૂર્યાસ્ત થઈ ગયો હતો, મસ્ત સૂર્ય થઈ ગયો હતો. મજા આવી ગઈ. ત્યારે અમે પહોંચી ગયા હતા શીતલથી હવે જઈએ છીએ બસ અમરેલીથી સાવરકુંડલા. અમારે કંઈ હવે દૂર નથી, ટૂંક સમયમાં અમે સાવરકુંડલા પહોંચી જશું. તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહો. જો બસ તો ફૂલ જ હતી, બધા ઊભા છે આગળ. જો અમારી વિશ્વાબેન બધું જોતી હોય એટલે આવું અઘરું હતું બધું. ખૂબ સરસ મુસાફરી રહી, ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો. જો અમારી વિશ્વાબેન કેમ જોવે. તો ફાઇનલી અમે સાવરકુંડલા ઉતરી ગયા હતા. સાવરકુંડલાથી બીજી બસ અમે પકડી લીધી છે અમારા ગામડે જવા માટે, કે જે મારું ગામ અહીંયાથી દૂર હતું. તો અમે અહીંયા ઉતરી ગયા ને પછી અમારે મામા આવ્યા હતા. મામાનું છે આ છોટા હાથી. મામાને ફોન કર્યો, મામા તેડવા આવ્યા. જો છોટા હાથી છે, છોટા હાથીમાં જઈએ છીએ હવે ઘરે. તો આ રસ્તામાં સરસ મજાનો નજારો હતો ને આ બધું જો આવા દ્રશ્યો હતા એ બધા જોયા ને ખૂબ આનંદ કર્યો. ગામડાની મજા તો કંઈક અલગ જ હોય. તો ફાઇનલી આપણે જો બધા બેસી ગયા છીએ છોટા હાથીમાં અને જઈએ છીએ. પવડાવન છે એલા ફિરકી ન પાવાની હોય, દોર પાવાનો હોય. આને ખબર નથી પડતી. જઈ લો, અમારે કમા દાદા આવ્યા છે, અમે જઈએ છીએ દોર પાવા. આવે કેમ? હાઉ દોર પાવા જવાનું હોય ને, કરવાનો આનંદ. આ 2 કલર આપડા. તો ફાઇનલી દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા હતા અને ઘણું બધું કામ કરી નાખ્યું છે. અને અત્યારે તો હજી પતંગના બધા કીના બીના બાંધવાનું છે ને ધબધબાટી છે. બધા મહેમાન આવી ગયા છે, દોરી પવડાય એવા ને અમારા મેડમ તૈયાર થાય છે ને હમણાં કોમેડી વિડીયો મૂક્યા નથી 2 દિવસ, એટલે એ ઉતારવાનો બાકી છે. એ ઉતારી આગળ મૂકી દઈ. જોજો ખાસ, બહુ મજા આવશે. વિડીયોને શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. અમારા મેડમ તૈયાર થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવે ગામડે? અરે ગામડે તો કોને ન મજા આવે. ગામડું ગામડે બધાને મજા આવે. જઈ લો, અહીંયા પતંગની ધડબડાટી બોલે. અમારે મામા કીના બાંધવાનું ચાલુ છે બધું. એટલે અમારે મોટા ભાઈ આ જો ભત્રીજો હું તો કીના બાંધે. 11 વાગ્યા. 11 એટલા કીના બંધાણા છે. કેટલી પતંગ લાવ્યા આપડે? 5.5. સરસ મજાના પતંગ ના કીના મળ્યા બાંધવા. બધા અડધા બંધાઈ ગયા, અડધા હજી બાકી છે. 12 વાગ્યા તો હજી ચાલુ છે આમને. હા, પથ્થારા કીરા પતંગ હજી તો અડધી ઘરમાં પડી એમને હે ને. તો ફાઇનલી હવે આ તહેવારોની સરસ મજાની મિષ્ટાન અહીંયા બનાવવાનું શરૂ થઈ ગયું છે. આ બને છે સરસ મજાની ચીક્કી. આ તો જો કે તમને જોતા ખબર પડી ગઈ છે, ન પડી હોય તો કમેન્ટ કરી દેજો. ચીક્કી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ચાસણી બનાવે છે ગોળ ને તેલની. આ બધા આડા નાખી દીધા છે. ચીક્કી બનશે ત્યારબાદ સરસ મજાની ખારી બનાવવાના છે. આપણે ખારી ખાઈ ખારી પણ આજે બનાવવાના છે. તો કઈ રીતે બનાવી ચીક્કી તૈયાર થઈ ગઈ છે.
થાળી ખાઈ. અને આ છે બધી ખારી. આ ખારી કઈ રીતે કરશે હવે આપણને કાંઈ ખબર નથી, પણ જે કંઈ કરે એ કરે છે તો વ્યવસ્થિત છે. પણ આ ખારી તો આપણે મોંઘી પડે, કેમ કે આ બધું ઘી લગાડવાનું છે. ત્યાં તો મોંઘું પડે પણ તો બહુ ખાવાની મજા આવે, મોટી મોટી થાય, સરસ મજાની ખારી બને. જો આવી તૈયાર થઈ જાય છે ખારી.